મિત્રો, સાપ અને નોળિયાની દુશ્મની સદીઓથી ચાલી રહી છે. સાથે આ જ્યારે પણ એકબીજાની સામે આવે છે ત્યારે આના વચ્ચે લડાઈ થઈ જાય છે. અને તમે પણ સાંભળ્યું હશે કે આ બંનેની ટક્કરમાં હંમેશા નોળિયો સાપને હરાવી દે છે. એવામાં એક પ્રશ્ન થાય છે કે આ બંનેની લડાઈમાં હંમેશા નોળિયું જ કેમ જીતે છે. તો આજે હું તમને જણાવીશ કે સાપ એટલો ઝેરીલો હોવા છતાં નોળિયાને કેમ નથી હરાવી શકતો અને આ બંને વચ્ચે દુશ્મની શું કામ છે, આવો જણાવું. પરંતુ એ પહેલાં મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં જાણીએ કે આ બંને શું કામ લડાઈ કરે છે. ખરેખર નોળિયું સાપને મારી તેને ખાવા માટે લડાઈ કરે છે. સાથે સાપ આત્મરક્ષણ માટે નોળિયાની સાથે લડે છે. સીધી વાત છે કે જો નોળિયો હુમલો કરશે તો સાપ પણ બચાવ માટે હુમલો કરે છે. હવે વાત એ આવે છે કે આ બંનેની લડાઈમાં હંમેશા નોળિયું જ કેમ જીતે છે. તો નોળિયાને જીતવાના 3 મુદ્દા હોય છે. એમાંથી પહેલો મુદ્દો એ છે કે નોળિયા ખૂબ સ્ફૂર્તિલા હોય છે, જેથી તે સાપના હુમલાથી બચી જાય છે. સાપ જ્યારે હુમલો કરે છે ત્યારે નોળિયું તરત જ ત્યાંથી છટકી જાય છે, જેથી નોળિયું સાપના ડંખથી બચી જાય છે. હવે નોળિયાને જીતવાનો બીજો મુદ્દો એ છે કે જો સાપ ચાલાકીથી નોળિયા ઉપર હુમલો કરી દે તો તેના ઉપર સાપનું ઝેર અસર નથી કરતું, કારણ કે નોળિયાની શરીરની ત્વચા ખૂબ જાડી હોય છે. જેના લીધે જો સાપ નોળિયા ઉપર હુમલો કરે તો તેનું ઝેર તેની ત્વચામાં જ અટકી જાય છે. હવે ત્રીજો મુદ્દો એ છે કે જો નોળિયાની અંદર કોઈ રીતે ઝેર દાખલ થઈ ગયું તો નોળિયાના શરીરમાં એક એવી પ્રક્રિયા થાય છે જે સાપના ઝેરને ખતમ કરી નાખે છે, અને એટલા માટે જ નોળિયું સાપથી જીતી જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.